है गाइस, वेलकम बैक टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे और फ्रेंड्स एंड फैमिली के साथ क्वालिटी टाइम स्पेंड कर रहे होंगे। सो जय श्री राम, जय माता जी। तो કેમ છો ગુજરાતી? ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ। જય સિયારામ, જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન દેવ, સીતારામ। તો કેમ છે તમારી તબિયત? અરે હારું, જો હમણાં કામ કરવા મળી ને એટલે કાલે સાંજે ગરબામાં મેડમ આઈસ્ક્રીમ ખાઈ ગયા હતા તો સવારમાં એક જ ખાધું કમ્પ્લીટ ગળું ઢસડે છે। જુઓ, દવા પી લીધી, એકદમ ચકાચક। હવે ઉઠીને પી લીધી, પાછી પી લેવું હમણાં ઘડી ખમી। અચ્છા, અચ્છા હો જાયેગા, બપોરે હોય અચ્છા હો આવું જાયેગા। બધું છે। હાજે ભૂલાઈ ગઈ હતી। આ એટલે જ તો પ્રોબ્લેમ છે ને। કઈ નહીં, ચાલો મેડમ એમના કામમાં લાગે છે, હું પણ ઓફિસ સ્ટાર્ટ કરીને આવતો રહું છું। પછી જઈએ ઢગમાં જવાનું છે આજે જમવા માટે, કેમ કે આપણે છોકરીવાળા તરફથી છીએ તો છોકરાવાળાને ત્યાં જમવા જવાનું છે બપોરે, અને પછી છોકરાવાળા જાન લઈને આવશે સાંજે, તો સાંજે પણ ધમાલ કરીશું। તો બન્યા રહો વિડીયોમાં એન્ડ સુધી। સો ગાઈઝ, આવી ગયા છીએ ઘરે અને જવા માટે મેડમ રેડી થઈ રહ્યા છે ખજાનો ખોલીને જ્વેલરીનો। તો આપણે જઈ રહ્યા છીએ ઢગમાં, ઢગ લઈને જમવા જઈએ છીએ છોકરાવાળાને ત્યાં। આપણે વર પક્ષને ત્યાં જઈએ છીએ, આપણે છીએ કન્યા પક્ષ, અને છેક વેલંજા બહુ દૂર છે। તો મેડમ આજે મેડમના જે કપડાં છે ને એ થોડા ફિટ થવા લાગ્યા છે, કેમ કે બોડી થોડી વધી ગઈ છે, એટલે મેડમે રેડી થવામાં લેટ કરી દીધું છે, અને વાગી ગયા છે 10:30। ઓલમોસ્ટ અમારે નીકળવાનું હતું 10 વાગે, પણ હવે 10:30 વાગે જવું પડે છે, અને મેડમ ફટાફટ હવે કરી રહ્યા છે। તો ચલો નીકળીએ, આપણે મળીએ ત્યાં। ઢગ આવી ગઈ છે, આપણે થોડા લેટ પડી ગયા, જેન્ટ્સ લોકો હવે જમવા જઈ રહ્યા છે, તો આપણે પણ જમી લઈએ। વાગ્યા છે 11:30, પણ હવે જમી લેવું પડશે, કેમ કે ઢગ આવી છે તો વહેલા જ હોય, કેમ કે જેન્ટ્સ પછી લેડીઝોને પણ જમવાનું હોય છે, એટલે થોડું લેટ થઈ જાય, એટલે વહેલા જમી લેવું પડશે। તો ચલો જમી લઈએ પહેલાં। જમવામાં છે પંજાબી સબ્જી, રોટી, સાદું રોટી, ભજીયા, કટલેસ, લિક્વિડ મઠ્ઠો, ચટણી, પટ્ટી ભજીયા। તો જમી લઈએ હવે। જમવાનું ઓલમોસ્ટ પતી ગયું છે, તો હવે જઈ રહ્યા છીએ બધા ઘરે। તો ચલો ઘરે જઈને મળીએ તમને। જમીને આવી ગયા છીએ ઘરે, અને યંશુભાઈ પણ સાથે સ્કૂલથી આવી ગયા છે। તો યંશુભાઈને કાલે છુટ્ટી છે, બોલો। આફ્ટરનૂન વાળાને એન્યુઅલ ફંક્શન છે, તો યંશુભાઈને એને છુટ્ટી, તો ભાઈ સાહેબને મજા પડી જવાની છે, અને આપણે પણ ગાઈઝ આપણે થઈ ચૂક્યા છીએ રેડી મેરેજમાં જવા માટે ચકાચક। તો ચલો મેરેજમાં જઈએ, તો તમને પણ આનંદ કરાવશું મેરેજનો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। મેડમ પણ ચકાચક સાડી પહેરીને નીચે જતા રહ્યા છે,
યંશુ મેરેજમાં નથી આવવાનો કેમ કે એને જવાનું છે ટ્યુશન. તો હું અને મેડમ બંને જ જઈએ છીએ. તો મળ્યા છીએ તમને સીધા મેરેજમાં. ગયા છીએ આપણે ડેસ્ટિનેશન પર. મેડમ જો ચકાચક સાડી પહેરીને રેડી થઈ ગયા છે. બાંધેલા રાખ્યા તો છૂટા રાખવાના હતા. આવું બધું છે. એટલે બરાબર છે. તો ચલો અંદર જઈએ આપણે. હા, ખુલ્લા કરી નાખ્યા. ઉષા બેન ના ધડાકા જ હોય. ખૂણામાં ઘૂસી ઘૂસીને પાડતા હતા. હાય. આ છે લગ્ન મંડપ. અંદરનું ડેકોરેશન પણ ખૂબ જ સરસ છે. ફેમિલી ફોટોશૂટ થઈ રહ્યું છે. તો ફેમિલી ફોટોગ્રાફ લે તો આપણે શૂટ તો લેવું જોઈએ ને. હા, છે ને બધી બહેનો ને ભત્રીજીઓ ડખા ચાલુ. કકડાટ કર્યો છે ફોટો પાડવાનો. દીકો આ લોકોનો ફોટો પાડો. તમે પાછળ ચાલ્યા જાઓ. મામી ના ગળા અહીંયા જોવો, અહીંયા જોવો. આફા હું મારો છે. અહીંયા જોવો ને પણ હાથ ડોકા પર જાય છે. હું પણ આવ્યા જ કરે છે એમ ધીમે ધીમે. નાના છોકરાઓ માટે ફુગ્ગા પણ મળી રહ્યા છે. અને આ છે ગવર્મેન્ટ ઓપન પાર્ટી પ્લોટ. તો ફાર્મ હાઉસ જેવું જ છે. એક ફુગ્ગો આપણે પણ લઈ આવ્યા છીએ બાબા માટે. હે ને, કેવો છે? લાઈટ વાળો, લાઈટ વાળો, લાઈટ વાળો ચૂકી છે. જઈએ છીએ આપણે.
જમી લીધું છે. જમવામાં હતો ટુકડી રસ. લોકોએ બહુ જ ખાધો છે અને કેમ કે આ સિઝનની અંદર રબડી જ હતી દરેક જગ્યાએ અને આજે રસ મળ્યો તો બધાએ બહુ જ રસ ખાધો છે. અને સાથે ભજીયા, પૂરી, રોટલી, પનીરની સબ્જી, કાજુ પનીર, પંજાબી સબ્જી અને ઘણું બધું હતું. તો અમે જમવા આવ્યા એટલી વારમાં દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ, તો હું તમને દુલ્હનની એન્ટ્રી નથી બતાવી શક્યો, સોરી. બટ ઓવરઓલ સેટઅપ સારું છે. ગવર્મેન્ટનો પાર્ટી પ્લોટ છે, ઓપન પાર્ટી પ્લોટ એટલે એક ફાર્મ જેવું જ છે. તો સરસ સેટઅપ છે. તો ચલો, હજુ પણ મેરેજ તો હજુ ચાલુ છે, એઝ યુઝ્યુઅલ રનિંગ છે. તો આપણે મેરેજની મજા માણીએ. જો ફૂઈટો બધા નાના હોય એમ જો ને ફુગ્ગાથી રમે. આપણે ગણી લેવાનું આપણામાં. બહુ પાછળ જાતા ને તમે, ખુરશી હાથે બધા જાઓ યાર. તમે રહેવા દો. માસા બોડવાક જવાનું થાય તો ના પડે ને, પડે ને એટલે થઈ ચૂકી છે. હવે આપણે પણ અહીંયાથી વિદાય લઈશું. દીકરીની વિદાય થઈ ગઈ છે, તો હવે જઈએ ઘર તરફ. મળીએ તમને. આવી ગયા છીએ આપણે ઘરે. મેડમને તો ચેન્જ પણ કરી લીધું છે અને આપણે હવે હું પણ ચેન્જ કરીને હવે સૂઈ જઈએ, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. તો જો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે બેલ નોટિફિકેશન પણ ઓન કરી દો. તો મળીએ છીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. તો બ્લોગમાં બન્યા રહેજો અને પ્રીવિયસ વિડીયોઝ નથી જોયા તો જઈને જરૂર જોઈ લેજો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતે રહીએ, મુસ્કરાતે રહીએ, ખુશ રહીએ, હેલ્ધી રહીએ, સ્વસ્થ રહીએ. જય હિન્દ, જય ભારત. બાય બાય.